થઈ ગયું ને? હવે બસ બાકી બધા અહીંયા મારી પાસે એક વિજ્ઞાનનું એક ઉત્તમ પેપર આવેલું જેનો હું પસંદ તમારી પાસે કરું. આપણે પરીક્ષામાં પ્રશ્ન બીજો એવો પૂછ્યો હતો કે યોગ્ય ઉદાહરણ સાથે હાઇડ્રોજન બંધ સમજાવો. હાઇડ્રોજન બંધની આવી આકૃતિ દોરી અને પછી નીચે લખાણ લખ્યું. ખૂબ સુંદર લખાણ અને મને ખરેખર એકલા પેપર જોતા એટલી મજા આવી કે એની વાત નથી. એ એવું લખે કે એકવાર હું અને ન્યૂટન બંને ઝાડ નીચે રમતા હાઇડ્રોજન બંધની વાત કરે છે. એકવાર હું અને ન્યૂટન બંને ઝાડ નીચે રમતા હતા ફૂટબોલ. ત્યાં ન્યૂટન થાકી ગયો અને સફરજનના ઝાડ નીચે બેસી બસ એ જ મારી ભૂલ કે ન્યૂટનને સફરજનના ઝાડ નીચે બેસવા દીધો. જો મેં તેને ન બેસવા દીધો હોત તો આ સ્થિતિ પૂરી થઈ જ ન તો બિચારા મારા જેવા ઘણા બચી જાય ફિઝિક્સના અત્યાચાર. અને મૂળ મુદ્દાની વાત તો રહી ગઈ. ઘણી બધી બ્રાન્ચોમાં ફિઝિક્સની બુકો આવે છે. આ બુકો ન છપવાની હોત તો કેટલાક આગળ વધી જાય અને કેટલાય વૃક્ષો બચી જાય. ખરેખર ખૂબ પર્યાવરણ પ્રેમી છે પણ આખી દુનિયાને સોરી, ન્યૂટન મારું કહેવાનું કોઈ દિવસ માનતો જ નથી. કેમ કહું? કાન જ નહોતા, ક્યાંથી સાંભળે ને મારે જીભ જ નહોતી, ક્યાંથી બોલું? આ મિત્ર એ આપણા ક્લાસનો જ છે અને એ મિત્રને આપણે વિનંતી કરીએ કે ઊભો થઈ જાય. મિત્ર ઊભો થઈ જાય જોઈએ. બધા તાલીઓથી વધાવી લો એને. ખરેખર મને ખૂબ જ મજા આવી. આ મિત્ર નું આખું પેપર આપણે સાંભળીએ. આઉટબાઉન્ડ સિદ્ધાંતની વાત કરે છે. ઉદાહરણ સાથે સમજાવે છે કે ક્રિકેટમાં આઉટ તો થાય એટલે આઉટ પણ બાઉટની જગ્યાએ ગોલ લખી દેવાનો એટલે આઉટ ગોલનો નિયમ. અને ફિલ્ડરો ડિફેન્ડરો તો આવતા હોય છતાંય બધાએ વચ્ચેથી બોલ લઈને ગોલ કરે એનું નામ જ ખેલાડી. બાકી તો આખા ગામમાં ઘણા અને દડાને પાટા મારવા વાળા પણ હોય પણ ઝાંક વાળા ઓછા હોય. બાકી તો મને ક્યાં આવડે છે ગોલ કરતા. ક્રિકેટમાં નાનો દડો હોય, આમાં મોટો દડો હોય, ઓલામાં બાઉન્ડ્રીની બહાર નાખવાનું હોય, આમાં બોલને નેટમાં નાખવાનું હોય. પણ એક વાતનું ધ્યાન રાખવાનું, ત્યાં ગોલકી ખાલી જગ્યા મારવા ઊભો હોય તરત જ બોલ હાથમાં પકડી ને ગોલને રોકે. પણ એનો ક્યાં વાંક છે? એ તો એની ફરજ કે એના માટે કંઈક કરવું એ એની ફરજ છે. માટે એ પોતાનું કાર્ય કરે છે. મિત્ર તું તો આપણે થોડુંક આમ બધાનું અભિવાદન કરે. ઉભો તો થાય યાર. છતાં ખુશીની વાત એ છે કે એના વિજ્ઞાનથી એ પાસ થઈ જાય છે. ખૂબ ઉન્નત અને ઉત્તમ દરજ્જાનું જે એણે વિજ્ઞાન બનાવ્યું. પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરની વાત કરું તમને તો એ એવું કહે છે કે સોલાર સેલની નીચે ગોઠવવામાં આવે છે પી ટાઈપનો અર્ધવાહક. પછી તેનું ડોપિંગ કરવામાં આવે છે એમાંથી ઇલેક્ટ્રોન બાકીની વાતો સાચી પણ લખી છે. પણ એન ટાઈપના અર્ધવાહકો રસ્તામાં ગોઠવા જઈએ તો કઈ મળે નહીં. ઊંડા ખાડા ખોદી અને પછી એમાંથી કાઢવામાં આવે. આપણને એમ કે આ બધું તો તૈયાર મળી રહે છે પણ બિચારા વૈજ્ઞાનિકો ને રેલા આવી જાય અને અમારી જેવા વાંચે તો યાદ ન રહે અને કોઈ સર મને પૂછ્યા કરે બોલો શું કરું. અને ખૂબ ઉત્તમ દરજ્જાની વસ્તુ જે એના કલા પ્રેમને રજૂ કરે છે. આવી સરસ મજાની આકૃતિ દોરી અને નીચે લખ્યું છે કે સર શું જોવો છો? દિવાળીમાં રંગોળી પૂરવાનું ભૂલી ગયો હતો, અત્યારે યાદ આવ્યું તે પૂરી નાખી. ખાલી આકૃતિ આવડે છે, નામ નિર્દેશન નથી આવડતું. હાજર સ્ટોકમાં દ્રાવણો હાજર સ્ટોકમાં નથી એટલે આજનો દિવસ પ્રયોગ બંધ રહે.
પોતાના અધિકારની વાત કરતો હવે મારો વૈજ્ઞાનિક એવું લખે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રચના ગોઠવવામાં આવે, પ્રયોગ થાય કે ન થાય. પ્રયોગ થાય કે ન થાય, પરંતુ બધા સાધનોનો ખર્ચ કરવો પડે. પછી એમાં નળી નાખવાની, નળીના બે છેડે બૂથ મારે. પછી ધારણામાંથી એક તાર પસાર કરવામાં આવે છે અને એક મીટર જોડવામાં આવે. પછી થોડીક વાર રાહ જોવાની, પછી ભડાકા થાય એટલે શાંતિથી ખૂણામાં જઈને બેસી જવાનું અને બીજી વાર ટ્રાય કરવાની. ખૂણામાં નમાયા થઈને બેસી જવાનું, બીજી વાર ટ્રાય કરવાની. આપણે ક્યાં સાધનોના પૈસા દેવાના છે? એ તો કોલેજ વાળા 26,000 ની ફી છે ને ભરીએ છીએ ભડાકા કરવા. એકવાર મિત્ર એકવાર ઉભો થઈને ભડાકા કરી દે. આ ભડાકાની અને ધડાકાની વાતો કરીએ આપણે, અને ખરેખર આપણે લાગે કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં 7મા સ્થળમાં એનું મહત્વ શું? તો આપણા સગાવાળાઓ દરિયા કિનારે રહેતા હોય કે વારંવાર કહેતા હોય લોખંડની વસ્તુઓ ઘરમાં લાવીએ તો જલ્દી કટાઈ જાય. તો આપણે એમ કહેવાનું કે તારા બાપને વધી ગયા છે એ લોખંડની વસ્તુ ઘરમાં લાવવાની હોય, લાવવી હોય તો લાવવાની, પણ કાટ થઈ જાય તો એમાં અમને કઈ સંભળાવવાનું. સર હવે મને વિનંતી, ખૂબ લાગણી સાથે લખે છે, મને પસંદ. સર બધા વિષય આવડે છે, એક કેમેસ્ટ્રી નથી આવડતું. ગમે તેમ કરી ને ખાલી 12 માર્ક આપી દેજો એટલે મારા માટે ઘણું, બાકી તો મારા લખ. અને મિત્ર 12 માર્ક મેળવે પણ છે, બોલો. તારા શબ્દોમાં હવે કંઈક કહી દે, છેલ્લો એક વાક્ય કંઈક કહી દે, આ બધાને મજા આવે એવું કંઈક કહી દે. એને મજા આવે એવું કંઈક કહે. સોરી સર માં થોડી મજા આવે. ઓકે ઓકે.